નમસ્કાર દર્શક મિત્રો, સ્વર્ણિમ ન્યૂઝમાં સ્વાગત છે। આજ રોજ મહાશિવરાત્રિ નિમિત્તે આજવા રોડ કમલાનગર મિત્ર મંડળ દ્વારા શિવરાત્રિ નિમિત્તે ઠંડાઈ એટલે કે ભાંગ પ્રસાદનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। અંદાજિત 1100 લીટર જેટલી ભાંગનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ પ્રસંગે યુવાઓને અનોરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ શ્રી મૌલિકભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે હર્ષલભાઈ સિસોદિયા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ઉપસ્થિત રહી યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। બ્યુરો રિપોર્ટ। આજ રોજ 15 તારીખે શિવરાત્રિના પૂર પાવન નિમિત્તે આજે સોસાયટી આજવા રોડ કમલાનગરના તમામ રહીશો, બહેનો, ભાઈઓ તથા મિત્રોએ આજે ઠંડાઈનું આયોજન રાખવામાં આવેલ છે। આપણે કમલાનગર આગળ અંદાજિત અત્યાર સુધી કેટલા લોકોએ ઠંડાઈની પ્રસાદીનો અંદાજિત 4000 લોકોએ હમણાં સેવાનો લાભ લઈ લીધો છે। અને કેટલા વાગ્યા સુધી આપણું ચાલુ રહેશે? આપણે 1 વાગ્યા સુધી આપણે જ્યાં સુધી આપણે પ્રસાદી છે ત્યાં સુધી આપવામાં આવશે। એના પછી આપણે વિતરણ બંધ કરવામાં આવીએ। અને આ તમામ યુવકોને આ વિચાર ક્યાંથી પ્રેરણા મળી? વિચાર એવું છે કે હાલમાં આમ જોવા જઈએ તો એક ધર્મ પ્રમાણે આપણે હિન્દુત્વ પ્રમાણે આપણે અને આપણા ધર્મ પ્રમાણે આપણે સેવા કરવી જોઈએ। શું નામ તમારું? શિવમ પાલીવાલ। મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નગરજનોને નિઃશુલ્ક ભાંગના પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો, હજારો લોકો સવારે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી સતત હજારો લોકોએ ભાંગના પ્રસાદનો આનંદ લીધો છે। તે બદલ કમલાનગર યુવકના સૌ યુવા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર। આવા જ ધાર્મિક કાર્યો કરતા રહે અને લોકો માટે સારા કામો કરે એવી જ શુભેચ્છાઓ।